फ्रेंड्स, जय श्री गणेश बधाने स्वागत है तमारू मारी चेनल गुजराती किचन में। एकदम खस्ता नवी कचोरी आने कदाच तमे क्यारे नहीं बनावी होय के नहीं खाधी होय एटली सरल रेसिपी है कि ना तो लोट बांधवानो छे, ना तो वणवानुं छे, नथी मेंदानो उपयोग करवानो अने ना बराबर तेलथी बनी जाय छे। अने वटाणा बटेटा डूंगळीनी कचोरी तो तमे बहु खाधी हशे अने बनावी हशे। एक वखत आ सूका नारिયેળના છીણની टेस्टी कचोरी बनावी जोवो। घरना तो घरना मेहमान पण खुश थई जशे अने मेंदानी कचोरी करता 100 गणी सरल अने टेस्टी बने छे। तो एक वखत चोक्कस ट्राय करी जोजो। तो चालो बनाववानुं शरू करीए। तो एना माटे गैसनी फ्लेम चालू करी एक जाडा तळियावाળી कढ़ाई आपणे राखी दीधी અને ઘરની કોઈ પણ વાટકી સેટ કરી એમાં આપણે સવા વાટકી એટલે કે 1 વાટકીથી થોડું ઉપર પાણી એડ કરી દઈએ। હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। કોઈ જાતનું મોણ એડ નથી કરવાના આપણે આ કચોરીમાં, છતાં આપણી કચોરી છે એક્સ્ટ્રા ક્રિસ્પી ને ખસ્તા બનીને તૈયાર થશે। હવે પાણી છે એ ઉકળી જાય એટલે આપણે અહીંયા પોણો કપ એટલે કે અડધા કપથી થોડો વધારે રવો લઈ લીધો અને રવાને આપણે એકસાથે એડ નહીં કરીએ, થોડો થોડો એડ કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે। ગેસની ફ્લેમ છે આપણે સ્લો કરી દેવાની છે રવો એડ કરતી વખતે, નહીતર છે એ રવો જલ્દીથી પાણી પી જશે અને આપણે એને હેન્ડલ નહીં કરી શકીએ। તો રવો છે એ થોડી જ વારમાં ડોના ફોર્મમાં આવી જાય છે। તો આપણે એને આ રીતે સતત મિક્સ કરતા રહેવાનું છે જેથી કરીને એમાં કોઈ ગાંઠો ન પડી જાય। અને જો એક વખત રવો છે એમાં ગાંઠો પડી ગઈ તો પછી આપણે એને બહુ મહેનત કરવી પડશે, બહુ મસળવું પડશે એને ખોલવા માટે। તો અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખશું કે રવામાં આપણે બિલકુલ ગાંઠો નથી પડવા દેવાની। અને નોર્મલ કચોરી છે એમાં ઘણું બધું આપણે મોણ એડ કરવાનું હોય છે, મેંદાનો ઉપયોગ થતો હોય છે, પણ આપણે જે આ કચોરી બનાવીએ છીએ ને એમાં આપણે હજુ એક વસ્તુ એડ કરશું। એનાથી આપણી કચોરીનો સ્વાદ તો જોરદાર આવવાનો જ છે, પણ કચોરી છે એ એટલી જોરદાર ક્રિસ્પી બનશે ને કે તમને ખાઈને મજા આવી જશે। તો અહીંયા આપણે સ્પેચ્યુલાની મદદથી સતત ફેરવતા રહેવાનું છે અને મિક્સ કરતા રહેવાનું છે કે આપણો રવો છે જ્યાં સુધી આપણા ચમચા સાથે ફરવા ન લાગે। તો અહીંયા આ પ્રોસેસ કરવામાં બિલકુલ વાર નથી લાગતી, તમને પણ ખબર છે કે રવો જલ્દીથી પાણી પીવે છે। તો અહીંયા ચમચાની સાથે લોટ છે આપણો ફરવા લાગ્યો તો ગેસની ફ્લેમ બંધ કરી ઉપરથી કવર કરી દેવાનું છે કોઈ વાસણથી, જેથી કરીને રવો છે એની સ્ટીમમાં સરસ એવો બફાઈ જાય। તો આપણે એને કવર કરી સાઈડમાં રાખી દઈએ અને ત્યાં સુધીમાં ચટપટું એવી આપણે એની સ્ટફિંગ બનાવી લઈએ। નોર્મલ કચોરીમાં તમે ડુંગળીનું, વટાણાનું કે પછી બટેટાનું સ્ટફિંગ ખાધું હશે, પણ આ સ્ટફિંગ એકવાર ટ્રાય કરી જોજો, ખૂબ જ ટેસ્ટી એવું બને છે। તો એના માટે આપણે અહીંયા એક નાનો કપ જેટલું જાડું નાળિયેરનું છીણ લીધું, તમે નાળિયેરનો પાવડર આવે છે એનો ઉપયોગ પણ કરી શકો છો। હવે એમાં 2 ચમચી જેટલા કાજુના ટુકડા, 2 ચમચી જેટલા કિસમિસના ટુકડા, 1 ચમચી જેટલા મોળા મરચાના ટુકડા અને ફ્રેશ વાટેલા મરી દરદરા કરેલા છે અડધી ચમચી જેટલા એડ કરવાના છે। 2 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી અને મરીનો પાવડર જે રેડીમેડ આવે છે બને ત્યાં સુધી એનો ઉપયોગ નથી કરવાનો। ફ્રેશ વાટીને એડ કરશું તો એની ફ્લેવર એકદમ ઉભરીને આવશે। હવે એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈએ અને સરસ એવું બધી વસ્તુને મિક્સ કરી દઈએ। હવે આ જે આપણું સ્ટફિંગ બન્યું છે એમાં બિલકુલ બાઇન્ડિંગ નથી, તો બાઇન્ડિંગ માટે આપણે કોઈ વસ્તુનો તો ઉપયોગ કરવો જ પડશે। તો અહીંયા હું બાફેલા બટેટાનો ઉપયોગ અત્યારે કરું છું। બટેટા જો તમારે ન લેવા હોય તો મગની દાળ છે એને બાફીને લઈ શકો છો, ચણાની દાળને બાફીને લઈ શકો છો, પણ દાળ છે એનું પાણી બધું હટાવી એને નિતારી લેવાની છે। એકદમ સરસ એવી દાળ નીતરી જાય પછી જ એનો ઉપયોગ કરવાનો છે। તો અહીંયા 2 બાફેલા બટેટા મેં લીધા, એની છાલ હટાવી અને મેશ કરી લીધા। એમાંથી 1.5 બટેટું છે આપણે સ્ટફિંગમાં એડ કર્યું અને અડધું બટેટું બચાવીને સાઈડમાં રાખી દીધું, એનો આપણે આગળ ઉપયોગ કરવાનો છે। હવે આપણે અહીંયા અડધા લીંબુનો રસ એડ કરી દઈએ। આમચૂર પાવડર કે ચાટ મસાલાનો ઉપયોગ પણ તમે કરી શકો છો। હવે આ બધી વસ્તુને મિક્સ કરવા માટે આપણે હાથની મદદથી એને સરસ એવું મસળી અને મિક્સ કરવાનું છે। આપણે જે કિસમિસ અને કાજુના ટુકડા એડ કર્યા ને એનાથી આપણું જે આ સ્ટફિંગ બને છે એનો સ્વાદ ખૂબ જ સરસ એવો આવે છે અને સાથે નાળિયેરનું જે છીણ એડ કર્યું જાડું એ ચાવવામાં આવશે એટલે અલગ જ તમને એની ફ્લેવર મળવાની છે। અને વધારે કોઈ મસાલા એડ નથી કરવાના આપણે આમાં, કારણ કે આપણે જે મરીનો પાવડર એડ કર્યો ને એની જ ફ્લેવર છે એ આપણી કચોરીમાં 4 ચાંદ લગાવે છે। અહીંયા હવે આપણે
આવી રીતે મીડિયમ સાઇઝના નાના બોલ્સ બનાવીને રેડી કરી લેવાના છે. તો જો એકદમ સરસ એવા આપણે મીડિયમ સાઇઝના બોલ્સ પાડીને રેડી કરી લીધા. બધા બોલ્સ એ જ રીતે મેં બનાવી અને રેડી કરી લીધેલા છે. આ કચોરી બનાવવામાં બિલકુલ વાર નથી લાગતી. આ ગરમીમાં જો તમને એવું થતું હોય, ઘરે કોઈ મહેમાન આવ્યા હોય કે પછી ઘરના માટે કંઈક નવું બનાવવું હોય તો કંઈ ઝંઝટવાળું નથી બનાવવું, તો તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો. અહીંયા હવે આપણે બોલ્સ બની ગયા પછી આપણે જે રવો સાઈડમાં રાખ્યો હતો લોટ બાંધીને તે લઈ લઈએ અને આપણે એમાં થોડા ચીલી ફ્લેક્સ એડ કરીએ. જો તમારી ઘરે બાળકો હોય તો ચીલી ફ્લેક્સ તમે સ્કીપ કરી શકો છો. થોડા એવા લીલા ધાણા એડ કરી દઈએ જેથી કરીને સ્વાદ અને દેખાવ બંને સરસ આવે. હવે રવો છે એને હલકો એવો મિક્સ કરીએ અને આપણે જે સાઈડમાં બટેટું બચાવીને રાખ્યું હતું બાફેલું તે એડ કરી દઈએ. તો જો આપણે બાફેલું બટેટું આપણે આમાં એડ કરશું ને એટલે કચોરીનો સ્વાદ તો આવવાનો જ છે જોરદાર, પણ એની જે ઉપરની લેયર છે એકદમ ખસ્તા બનીને તૈયાર થશે. હવે સરસ એવું બટેટું છે એને પણ રવા સાથે મિક્સ કરી લઈએ અને આપણે ગરમ પાણીથી રવાનો લોટ બાંધ્યો છે તો રવો એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે લોટને થોડો મસળી લીધો અને હવે આપણે એમાંથી કચોરી બનાવશું. તો જનરલી જે આપણે મેંદાની કચોરી બનાવીએ એના કરતાં આ કચોરી ભરવામાં પણ સરળ છે અને આપણે જ્યારે એને શેકશું કે તળશું એમાં પણ એકદમ સરળતાથી અને ઝટપટ બની જાય છે. કારણ કે આપણે રવો છે એને ગરમ પાણીની પ્રોસેસથી અને સાથે થોડીવાર માટે સ્ટીમ થવા માટે પણ રાખ્યો હતો. તો ઓલરેડી આપણો રવો છે તો કૂક જ છે, તો આપણું કામ એકદમ સરળ થઈ જશે. તો અહીંયા રવો છે એનો નાનો બોલ્સ લઈ આ રીતે આપણે એનો પૂરીનો શેપ આપી દીધો. કોઈ વણવાની જરૂર નથી, આરામથી રવો છે એટલે સરસ એવો પૂરીનો શેપ આવી જાય છે. વચ્ચેની સાઈડ આપણે બનાવેલું સ્ટફિંગ છે એ રાખી દીધું અને આ રીતે કચોરીનો શેપ આપણે એને આપી દેવાનો છે. તો અહીંયા જોઈ શકો છો બિલકુલ છે એ ભરતી વખતે જરા પણ ફાટતું નથી. બિલકુલ આપણે આમાં બીજા કોઈ લોટનો ઉપયોગ કર્યો નથી, ખાલી રવો જ છે છતાં આપણો એકદમ પ્રોપર કચોરીનો શેપ આવી જાય છે. એનું કારણ એ છે કે રવો એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે. તો તમે પણ આરામથી આ કચોરી બનાવી શકો છો, બિલકુલ એ ફાટવાની નથી. અહીંયા પહેલાં તો હું તમને કચોરી છે એ તળીને બતાવી દઉં અને પછી બિલકુલ ઓછા તેલથી પણ બનાવીને બતાવી દઈશ. એ પણ એકદમ સરસ એવી ક્રિસ્પી બને છે. તો તળવા માટે તેલ એકદમ હાઈ રાખવાનું છે અને આપણે કચોરી એડ કરવાની છે. તો કારણ કે આપણો જે રવો છે એ જો ગેસની ફ્લેમ મીડિયમ કે તેલ ઓછું ગરમ હશે એમાં એડ કરશું તો એમાં તેલ ચડશે, પણ ગેસની ફ્લેમ હાઈ રાખી અને આપણે એને તળશું એટલે બિલકુલ તેલ પણ નહીં ચડે અને એકદમ ક્રિસ્પી કરારી આપણી કચોરી બનીને તૈયાર થશે. તો જો અહીંયા હાઈ ગેસની ફ્લેમ પર તળશું એટલે કચોરી જનરલ જે કચોરી તળતા હોય આપણે એકદમ સ્લો ગેસની ફ્લેમ પર, એમાં ખૂબ વાર લાગે છે, પણ એના કરતાં અડધી મહેનતે આપણી આ કચોરી તળાઈને રેડી થઈ જશે. તો બધી કચોરીનો કલર ચેન્જ થઈ ગયો તો આપણે એને બહાર કાઢી લીધી. હું તમને હવે ના બરાબર તેલથી પણ કચોરી બનાવીને બતાવી દઉં. તો એના માટે તવા ઉપર 1 ચમચી જેટલું તેલ આપણે લઈ લીધું અને આ કચોરી છે એને આ રીતે આપણે તવા ઉપર ગોઠવી દેવાની છે. તો જો અહીંયા આપણી બધી કચોરી છે તવા ઉપર હું ગોઠવી દઉં છું. અહીંયા હું શેકીને જાજી કચોરી બનાવું છું અને તળીને મેં ખૂબ ઓછી કચોરી બનાવેલી છે. અહીંયા એક સાઈડથી ક્રિસ્પી થાય એટલે કચોરીની સાઈડ આપણે ચેન્જ કરશું અને ખાલી રવાથી બનાવેલી છે તો ક્રિસ્પી કુરકુરી તો આપણી કચોરી શેકીને પણ થવાની જ છે. તો બંને સાઈડથી હલકી હલકી શેકાય એટલે આ રીતે આપણે એને થોડું પ્રેસ કરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની છે. તો આપણી શેકાયેલી કચોરી પણ રેડી છે. તમારી ચોઈસ છે કે તમારે આને કઈ રીતે બનાવવી છે. બંને કચોરી એકદમ સરસ એવી બને છે. તો આપણી આ કચોરી પણ રેડી થઈ ગઈ છે અને વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.